ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વાવ-થરાદ જિલ્લાની પોલીસની અસરકારક કામગીરી, દારૂ નાશ પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ. થરાદ વાવ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ અને પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ અને અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદ પોલીસ, વાવ પોલીસ સ્ટેશન અને માવસરી પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા કેસોમાં જપ્ત કરાયેલ ગેરકાયદેસર દારૂનો આજે નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યવાહી વાવ-થરાદના એસડીએમ શ્રી અધિકારીની ઉપસ્થિતિમાં પારદર્શક અને કાયદેસર રીતે પૂર્ણ કરવામાં આવી. અધિકારીઓની હાજરીમાં દારૂ નાશ પ્રક્રિયા હાથ ધરાતા સમગ્ર પ્રક્રિયાની વિશ્વસનીયતા અને પારદર્શકતા વધુ મજબૂત બની હતી. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક પગલાં લેવા માટે પોલીસ વિભાગ સતત સક્રિય છે. અલગ અલગ દરોડા અને તપાસ દરમિયાન જપ્ત કરાયેલા દારૂનો નાશ કરી પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવા ગેરકાયદેસર કારોબારને કોઈ પણ રીતે સહન કરવામાં નહીં આવે. આ કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓ, સ્ટાફ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા સંકલન સાથે કાર્ય કરવામાં આવ્યું. સમગ્ર પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી અને દરેક તબક્કે જરૂરી કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું. ખાસ નોંધનીય બાબત એ રહી કે દારૂ નાશ જેવી પ્રક્રિયા સામાન્ય રીતે જોખમી હોવા છતાં આ વખતે પૂરતી સાવચેતી રાખવામાં આવી, જે કારણે સમગ્ર કામગીરી દરમિયાન કોઈ પણ અધિકારી, કર્મચારી કે હોમગાર્ડ ઇજાગ્રસ્ત થયો ન હતો. આ બાબત પોલીસના યોગ્ય આયોજન અને જવાબદાર કામગીરીનો સકારાત્મક ઉદાહરણ પુરવાર થાય છે. સ્થાનિક લોકોમાં પણ આ કામગીરીને લઈ સંતોષનો માહોલ જોવા મળ્યો. ઘણા લોકોએ પોલીસ અને પ્રશાસનની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે આવા કડક પગલાં લેવામાં આવતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ શક્ય બને છે. પોલીસ વિભાગના સૂત્રો મુજબ ભવિષ્યમાં પણ આવી જ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અભિયાન ચાલુ રાખવામાં આવશે અને કાયદો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ રીતે થરાદ વાવ વિસ્તારમાં પોલીસ અને પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહી કાયદાની અમલવારીને વધુ મજબૂત બનાવતી તેમજ સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. એવા રાણાભાઈ પારેખી, વાવ થરાદ. આજરોજ થરાદ પ્રાંત વિસ્તારના થરાદ, માવસરી અને વાવ મળી કુલ ત્રણેય પોલીસ સ્ટેશનનો ખોડા ચેકપોસ્ટ ખાતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને દેશી દારૂનો નિકાલ કરવામાં આવ્યો, જેમાં કુલ ત્રણેય પોલીસ સ્ટેશનના મળીને 197 પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા, જેનો કુલ મુદ્દામાલ બોટલ નંગ 1,38,323 પ્લસ 50 લીટર દેશી દારૂ એમ મળી કુલ ભારતીય બનાવટના દારૂની અંદાજિત રકમ 4,85,77,973 જેટલા રકમનો વિદેશી દારૂનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો. કેટલા સમયથી કેટલા સમય દરમિયાન દારૂ છેલ્લા 30 ઓગસ્ટથી 1 એપ્રિલ સુધીના તમામ ગુનાઓને આમાં આવરી લેવામાં આવ્યા છે.